વાત કરીએ મેઘરાજાની તો લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે ત્યારે વિસાવદરમાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સમયથી 1 કલાક સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા મેઘમહેરે આજે મહેરબાન થઈ સમગ્ર પંથકમાં હેત વરસાવી રહ્યો છે। ત્યારે જૂનાગઢ જિલ્લામાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ધરતીપુત્રોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને વિસાવદર પંથકની વાત કરીએ તો છેલ્લા 4 કલાકમાં વિસાવદરમાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ ઓજટ 2ના બાદલપરા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। મેંદરડામાં 5.5 ઇંચ વરસાદ તો વંથલીમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। બીજી તરફ ખેડૂતોની જીવાદોરી સમાન ઓજટ 2માં પાણીની આવક ચાલુ થઈ છે જેના લીધે ઓજટ 2ના બાદલપરા ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક વધી છે જેને લીધે ડેમના નીચાણવાળા ભાગ વંથલી, કંજા, પાદરડી, આખા ટીકર તેમજ માણાવદર તાલુકાના નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં વિસાવદરમાં ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની આવક થયેલ છે। આવકના પરિણામે ડેમમાં 12 દરવાજા તમામ ખોલવામાં આવેલ છે। 80,000 થી 82,000 ક્યુસેક જેવો પસાર કરેલ છે અને હેઠવાસમાં ટીકર, આખા, વંથલી, કણજા એમ તમામ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે।